ભગવાન કૃષ્ણએ પૂતનાના ખોડામાં આવતા આંખ બંધ કરી એના 30 કારણ આપ્યા. શું કામ આંખ બંધ કરી? એક એક કૃષ્ણની લીલાઓનું વર્ણન કરવા જઈએ ને તો મહિનો ઓછો પડે. એકલો 10મ સ્કંદ એટલો વિસ્તૃત આપ્યો છે. એક એક ભગવાનના લીલા ચરિત્રો એવા જબરજસ્ત આપ્યા છે. આ તો લીલાની શરૂઆત છે પૂતનાથી. એક એક લીલાઓ ભગવાનની જે આપી છે. એક અર્થ બતાવ્યો ભગવાને કપટી છે એટલે આંખ બંધ કરી. બીજો અર્થ બતાવ્યો ભગવાને એટલે આંખ બંધ કરી કે આના કયા જન્મના પુણ્ય છે કે અહીંયા પહોંચી. જે અધિકાર યશોદા માને ન મળે એ આને મળ્યો તો આના કયા જન્મના પુણ્ય છે એ જોવા માટે આંખ બંધ કરી. ત્રીજો અર્થ એક સંતે બતાવ્યો ભગવાને એટલે આંખ બંધ કરી કે આને મારીને કયો લોક આપું, આને ક્યાં ખાનામાં મૂકવી. ચોથો અર્થ બતાવ્યો એક સંતે ભગવાને આંખ બંધ કરીને વિચાર કર્યો કે આંખ જો ખુલ્લી રાખીશ ને તો આમનમ બળી જશે અને મારવી તો છે પણ અલૌકિક રીતે નહીં. એટલે ભગવાને આંખ બંધ કરી. પૂતનાએ મોકો જોઈ એમ કહ્યું, જોન તમારા કન્યાને મારા ખોડામાં ઊંઘ આવે છે. અને પછી તો ભગવાને એવી લીલા કરી, જશોદામાને કોઈ કામ આવ્યું તે અંદર ગયા. જેવા જશોદામાં અંદર ગયા, પૂતનાએ ગોપીઓને કહ્યું કે એલીઓ તમને ખબર નથી પડતી, છોકરો સૂઈ ગયો છે ને તમે અહીંયા બેઠા છો, જાઓ તમે તમારા ઘરે, જો કનૈયો સૂઈ ગયો છે. ગોપીઓને ઠપકો આપ્યો, ગોપીઓ ડરીને ઘેરે વહી ગયો. ઘરે પહોંચીને વિચાર કરે કનૈયો આપણો, ગામ આપણું, ઘર આપણું, નંદબાબા આપણા, જશોદા આપણા, ને ઓલી હાઈલી આવે છે તોય આપણે ઘરે કાઢી મૂક્યા. એને તો આપણે ઓળખતા નથી. ઘરે જઈને યાદ આવ્યું એટલે હાલો હાલો, આ તો બહારથી આવેલી આવે છે, ઓળખતાય નથી, જાણતાય નથી, એને વઢીને આપણે ઘરે મોકલી દીધા. બિચારી ગોપીઓ ભોળી હતી ને. ઘરે જઈને યાદ આવ્યું, હાલો આપણે એને કહીએ તું અમને કેમ કાઢે, આ ઘર અમારું, કનૈયો અમારો, જશોદા અમારા, આ બધું અમારું. એમ નક્કી કરીને પાછી આવે છે, પણ ત્યાં તો અહીંયા પ્રોગ્રામ શરૂ થઈ ગયો હતો. પૂતના આવીથી જ મારવા, બીજા બાળકોને જેમ મારતી હતી એમ કૃષ્ણને મારવાનો પ્રયાસ કર્યો છે. જેમ મા બાળકને હૈયે લગાવી અને જેમ અમૃત પાન કરાવે, આ તો ઝેર લગાવીને આવી હતી. ભગવાને વિચાર કર્યો કંઈ વાંધો નહીં, એ જે નક્કી કરીને આવે છે એ તો પૂરું જ કરવું છે. ભગવાન ઝેર જે લગાવ્યું હતું બધું પી ગયા. પછી તો કૃષ્ણ એના પ્રાણ પીવા લાગ્યા, એનું ઓજસ પીવા લાગ્યા, એના તેજને પીવા લાગ્યા. પૂતના વિચાર કરે આ મને અંધારા કાં આવે, આ મને ચક્કર કાં આવે, આ મને ગભરામણ કાં થાય, આ મને પરસેવો કાં વળે, આ મને આંખે અંધારા કાં આવે, આ મને ગભરામણ કેમ થાય, પરસેવો માંડ્યો વળવા. સમજી ગઈ. અત્યાર સુધી જેટલા બાળકોને મારતી હતી ને એ દરેક બાળકને ઝેરનો સ્પર્શ થાય, એ બાળક તરફડે, એને આંખે અંધારા આવે, એ બાળક એકદમ કાપવા માંડે. એ બધું અત્યારે પૂતનાને થાય છે. હામું પૂતના કે ઉલટું કેમ થયું? ભગવાને કે ઉલટું જ થાય ને. તું જે ફાંસલો બીજા માટે તૈયાર કરે એ એકવાર તારે પણ એમાં જ પડવાનું છે. સમજી ગઈ. કહે છે ઓળખી ગઈ તને, તું જ વસુદેવ દેવકીનો 8મો છો, તું જ કંસનો કાળ છો. ભગવાને કહું છું ને તો એનું શું? उसका क्या?
કે કહી દઉં કંસને, પણ ભગવાને કહ્યું ન્યા સુધી જીવતી પહોંચીશ થઈએ ને, કંસ સુધી જીવતી પહોંચીને તો બતાવ. અરે તું જાણતો નથી મારી શક્તિ. ભગવાને કહ્યું કે તો હવે જોઈએ તારી શક્તિ. એકદમ વિકરાળ રૂપ ધારણ કરી આકાશમાં ઉડી. કેવડું રૂપ હતું પૂતનાનું? 6 ગાવનું. 6 ગાવ. એક ગાવના 3 કિલોમીટર એટલે કેવડા કેટલા કિલોમીટર થયા? 18. 6 તેરી 18 કિલોમીટરનું શરીર. આ 18 કિલોમીટરના શરીર વાળી પૂતનાને કનિયો જ મારી હગે હો. કંસની એ તાકાત નહોતી, એટલી બળવાન. ભગવાને કે હું 18 કિલોમીટરની થાતો હોય ભલે, 180 કિલોમીટરની થાતો હોય ભલે. ભગવાને આકાશમાં એના પ્રાણ લીધા અને પછી તો મૃત શરીર નીચે આવે છે. ભગવાને પવનને આજ્ઞા આપી જોજો, એટલે જંગલ જે બાજુ હતું ને, જંગલ ઉપર પાડી છે. જંગલ ઉપર પડી અને પડતા હજારો વૃક્ષો પડ્યા, હજારો ઝાડવાઓ પડી ગયા. એમ કેવું હોય તો કહી શકાય કે બધા ઝાડવાનો હોથ વારી નાખ્યો. પવન દેવે કહ્યું કે પ્રભુ આમ કેમ કર્યું? ભગવાને કહ્યું કે એના 2 કારણ છે. જો આ બાજુ પડે તો મારા ગોકુળ ઉપર પડે, ને ગોકુળ ઉપર પડે તો ગામ ભાંગે. મારા ગામને થોડું ગામ ભાંગે. અને બીજી બાજુ જંગલમાં પડે તો 2 કામ થાય. જંગલમાં પડે ને લાકડા, આમે આને મર્યા પછી લાકડા તો જોશે હળગાવવા માટે. એટલા લાકડા ક્યાં અત્યારે લેવા જવા ચોમાસામાં? ચોમાસું જતું ને એ ભાઈ કનિયો જન્માષ્ટમીનો આવ્યો, શ્રાવણ વદ 8મ, એના 6ઠા દિવસે પૂતના આવી, એટલે ત્યારે તો ચોમાસું જ હોય ને. પૂતનાના પ્રાણ ગયા. મોટો અવાજ થયો, બ્રજવાસીઓ દોડીને આવ્યા છે. શું થયું, શું થયું? અરે જોતા સમજી ગયા, અરે આ તો પૂતના છે. અરે આપણે કેમ ઓળખી ન શક્યા? અરે આ તો મહાદુષ્ટ રાક્ષસી છે. અરે આપણે બહુ ભૂલ કરી. ગોપીઓ પશ્ચાતાપ કરે છે કે આને કહ્યું ત્યારે આપણે ઘરે ન વયા ગયા હોત તો. એક જણીએ કહ્યું તારે ન જવું છે, ને ઓલી કે તારે ન કહેવાય. ભગવાન કહેવાય ઝઘડોમાં મારું કંઈક કરો. આ હું માસી ઉપર પડ્યો છું, મારું જ કંઈક કરો. કનૈયો હજી પૂતના ઉપર જ છે. ગોપીઓએ જઈ કૃષ્ણને લઈ લીધા. કેમ મરી, કેવી રીતે મારી, કોઈ ભેદ ન જાણી શક્યા. આ કેવી રીતે મરી? કોઈએ કહ્યું કે એક જ એનો અર્થ છે, આ પૂતના મરી નથી, પણ એને મારવામાં આવી છે. અને મારનારો બીજો કોઈ નહીં, આ યશોદાનંદન નંદનંદન કૃષ્ણ છે. આ પૂતનાને જગતમાં કોણ મારી શકે? કોઈએ કહ્યું કે ના ના, એવું બન્યું હોય કે મારવા આવી હોય ને એને હાર્ટ એટેક આવ્યો હોય. એવું બને કાંઈ આવી હોય ને ભેગા ભેગો એને એટેક આવ્યો હોય. કોઈ કહેવાય હોય ને. અરે ગોપીઓએ કહ્યું હાર્ટ એટેક આવ્યો નથી, આ કન્યાએ અવરાવી દીધો. આ તો કન્યાની લીલા છે. પછી તો કૃષ્ણને લઈ લીધા, પૂતનાના શરીરના ટુકડા કરી લાકડાની વચ્ચે ગોઠવી અને અગ્નિદાહ આપ્યો છે. પૂતના એ વાસના છે. સંતોએ તાત્વિક અર્થમાં બતાવ્યું કે વાસનાને આંખ ન અપાય, એટલે ભગવાને આંખ ન આપી. વાસનાને આંખ ન અપાય, એને જરાક પણ મહત્વ ન અપાય. કોને? વાસનાને. જરાક ધ્યાન આપશો તરત પકડશો.
અને માણસ ભક્તિના માર્ગે ચડે એટલે વાસના આવે અને હેરાન કરે. પછી અમથી ન આવે, ભક્તિના માર્ગે ચડે ત્યાં ખાસ આવે. ભગવાને પૂતનાને મારી છે, જય જયકાર થયો છે. બરોબર એ દિવસે નંદ બાબા કંસને કર ભરવા માટે મથુરા ગયા હતા. દર વર્ષે કંસને નંદ બાબા કર ભરે તો જ શાંતિથી રહી શકે. કર ભરવા ગયા હતા, પાછા વળ્યા. જ્યારે પાછા વળે છે ત્યારે મથુરામાં વસુદેવને મળવા ગયા. મિત્ર છે ને, બે મિત્ર છે પાકા, બંને મળ્યા છે, કુશળ અંતર જાણ્યા છે. કેમ છે, બધું બરાબર છે? વસુદેવજીએ કહ્યું કે સાંભળ્યું છે તમારે ઘેર કન્યાનો જન્મ થયો. નંદજીએ કહ્યું કે હા મિત્ર, તમારા આશીર્વાદથી ભગવાને મોટી ઉંમરે મારે ઘરે દીકરો આપ્યો. વસુદેવ આશીર્વાદ આપે છે, મારા આશીર્વાદ છે તમારો કનૈયો 100 વર્ષનો થાય, તમારો કનૈયો 1000 વર્ષનો થાય, મારો આશીર્વાદ. વસુદેવ એમ નથી કહેતા કે હું જ મૂકી ગયો છું. વળી નંદજી જરા સાંત્વના આપે કે તમને કંસ પરેશાન કરે છે પણ ધીરજ રાખજો, હિંમત રાખજો. વસુદેવજીએ કહ્યું કે ભગવાન અમારી સાથે છે. બંને મિત્ર છે. વસુદેવજીના પત્ની રોહિણી ગોકુળમાં રહે છે. એનું બધું ધ્યાન, એની સંભાળ, એની વ્યવસ્થા નંદજી કરે છે. નંદ ભવનની બાજુમાં વિશાળ ભવન છે, માં રોહિણી નિવાસ કરે છે. એના દીકરા બલભદ્ર. પછી તો નંદજી પાછા વળ્યા, સમાચાર મળ્યા છે. જય જયકાર થયો. પુતનાનો ભગવાને વિનાશ કર્યો છે. આગળ કથા વર્ણવી છે. પછી તો દિવસો માંડ્યા છે વીતવા. रास्ते याद नहीं, रास्ते रास्ते याद नहीं, राहनुमा याद नहीं, रास्ते याद नहीं. આગળ સટ્ટાસુરની કથા હતી. શ્રી કૃષ્ણ મોટા થવા લાગ્યા. 108 દિવસના થયા. ભગવાન કૃષ્ણનું જન્મ નક્ષત્ર ચોથી વખત આવ્યું. આપણે ત્યાં 27 નક્ષત્ર છે. 27 આપણા દરેકનું જન્મ નક્ષત્ર છે. અને નક્ષત્ર ઉપરથી પણ ભવિષ્ય જોવાય. જ્યોતિષની આ પણ એક પરંપરા છે. રાશિ ઉપરથી જોવાય, નક્ષત્ર ઉપરથી જોવાય, હસ્તરેખા ઉપરથી જોવાય. અલગ અલગ રસ્તાઓ છે. નક્ષત્રો 27 છે. ભગવાન કૃષ્ણનું જન્મ નક્ષત્ર છે રોહિણી. આ જન્મ નક્ષત્ર ચોથી વખત આવ્યું. 27 ને 4 ગુણો કેટલા થાય? 108. કૃષ્ણ કેવડા થયા? 108 દિવસના. જન્મ નક્ષત્ર ચોથી વખત આવ્યું. ઉત્સવ મનાયો. કૃષ્ણ પડખું ફરતા શીખ્યા, ઊંધા પડતા શીખ્યા. આખા ગોકુળમાં ઉત્સવ થયો. આપણો કનૈયો પડખું ફરતા શીખ્યો. બધા એકબીજાને વધાઈ આપી. લ્યો, કનૈયો પડખું ફરે તોય ગામમાં ઉત્સવ થાય. આનું નામ કૃષ્ણ પ્રેમ, આનું નામ કૃષ્ણ ભક્તિ.
જેટલું સમર્પણ, જેટલો સદભાવ, એટલી કૃષ્ણ કૃપા વિશેષ. ઘણા ભક્તોનું કૃષ્ણ ભક્તિ કેવી જબરજસ્ત હોય. કોઈ દી ક્રમ ન ચૂકે, મારે લાલાને ઉઠવાનો ટાઈમ થઈ ગયો, સવારે ટાઈમસર ઉઠાડે, પછી શિયાળો હોય તો ગરમ પાણીથી નવડાવે, ગરમી હોય તો પંખો મૂકે. મારા લાલાને ગરમી ન લાગે? મારો લાલો આખી રાતનો ભૂખ્યો હોય, એને ભૂખ ન લાગે, સવારમાં વેલા વેલા એને સરસ મજાનો નાસ્તો કરી દે. આ છે ઠાકોરજીની ભક્તિ. પુષ્ટિ માર્ગમાં બાલકૃષ્ણની જે ભક્તિ છે, અદ્ભુત ભાવ છે, માતૃભાવ છે. જેમ મા બાળકને સાચવે, સવારે ઉઠાડવાથી માંડી સાંજે સુવડાવવા સુધીની દરેક ક્રિયા કેમ માં કાળજી રાખે, એને હાચવીને નવડાવે, એને સરસ રોજ નવા નવા કપડાં પહેરાવે, એકનો એક વાઘો ન પહેરાવે. ઘણા ભક્તો તો રોજ 3-4 વાઘા બદલે, બપોર સુધી બીજો, બપોર પછી પાછો બીજો, પછી સાંજે કન્યાને બહાર ફળિયામાં બેસવા લઈ જાય, એને બહારની હવા ખવડાવો. હવે મારા કન્યાને ઝૂલામાં ઝૂલાવું, ભગવાનને માટે ઝૂલામાં એને ઝૂલાવે. આ ભાવ છે. આહા, અદ્ભુત ભાવ. ભગવાનને રમકડાથી રમાડે એવા સરસ મજાના રમકડા રાખે. ઘણા વૈષ્ણવો આવા ભાવથી ભગવત ભક્તિ કરે છે. એક દિવસ પણ કન્યાને છોડીને ક્યાંય જાય નહીં. મારા ઠાકોરજીનું શું થાય? ક્યાંય જમવા ન જાય, ક્યાંય પ્રસંગમાં ન જાય. બહુ અઘરું છે. ઘણા લોકોનો કે ઠાકોરજીને પુષ્ટાવા અઘરા. પુષ્ટાવા એટલે એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા, અને પ્રાણ પ્રતિષ્ઠા કર્યા માને એનો ભાવ એ થયો. પછી તમે લૌકિક રીતે કે ભૌતિક રીતે વિચારો, એના કરતા હૃદયથી વિચારો કે એની અંદર કનૈયો છે, ભગવાન છે, તો એને બધી વસ્તુની અસર થાય. હવે કનૈયો બેસી બેસીને થાકી ગયો, હવે બપોરે જમીન સૂઈ ગયો, હવે એને ઉઠાડો, હવે એને રમાડો, હવે એને ફરવા લઈ જાઓ, હવે એને જલવિહાર કરાવો, હવે એને અગાસીમાં સરસ, તમે જુઓ આમ એવું પાછું બનાવે. ભગવાનને ઉપર અગાસીમાં બેહાડે. ભગવાનનો બંગલો હોય, એમાં ઉપર અગાસી હોય, એમાં ભગવાનને ઉપર બેસાડે. ઠાકોરજીની સેવા કરવા વાળા એવા ભક્તો પણ મેં જોયા છે. એની 24 કલાક માત્ર ઠાકોરની સેવા. એ સુઈ પણ ત્યાં જ જાય. રાત્રે એને કઈ જરૂર પડે તો, બાળક છે રાત્રે ક્યારેક ઉઠી જાય, એને કઈ જોતું હોય તો, આવી જેની સેવા છે એને ભગવાન હાજરા હજુર છે. કેમ ન હોય? ઝૂલો ઝૂલો હરિવર હિંડોળે, ઝૂલો ઝૂલો હરિવર હિંડોળે, આપું તુજને હૈયાની ડોર, આપું તુજને દિલડાની ડોર, ઝૂલો ઝૂલો હરિવર હિંડોળે. મીરાને કૃષ્ણ ભક્તિનો રંગ આ રીતે જ લાગ્યો હતો. મીરા જ્યારે 5 વર્ષની હતી, આ મીરાની બનેલી ઘટના છે, ત્યારે બરોબર રાજમહેલ પાસેથી ફૂલેકું નીકળ્યું, ઓલું લગ્નનું. વરરાજો પરણવા જતો હતો. રાજમહેલમાં અટારીમાં બધા રાણીવાસના બહેનો આવ્યા, એમાં નાનકડી મીરા પણ આવી. 5 વર્ષની મીરા જુએ છે. નિર્દોષ બાળ સહજ ભાવથી મીરા માને પૂછે છે, માં શું છે? માને શું કહેવાય? આ બધા કેમ ભેગા મળીને જાય છે? આ ક્યાં જાય છે? આ શું કરે છે? વચ્ચે પેલો માણસ ઘોડા ઉપર કેમ બેઠો છે?
બધા બહેનો પાછળ ચાલે છે, આગળ વાજિંત્રો વાગે છે, બધા નવા નવા કપડાં પહેર્યા છે. પછી પેલો યુવાન કેવો ગુલાબનો ગજરો સૂંઘતો જાય છે. આ શું છે? આને શું કહેવાય? ત્યારે માએ કહ્યું કે બેટી આને ફૂલેકું કહેવાય, આને વરઘોડો કહેવાય. એમાં વરઘોડો એટલે શું, ફૂલેકું એટલે શું? માએ કહ્યું ફૂલેકું એટલે માય ગોટે ચડ્યા. ફૂલેકું એટલે હું આનું હું સમજાવું? માએ કહ્યું બેટા આ જે ઘોડા ઉપર બેઠો છે ને એ વરરાજો છે. માં વર કેને કહેવાય? કોઈ વાર છોકરાઓ પ્રશ્ન કરે ને મૂંઝવી દે, ભલભલા માણસ હથિયાર હેઠા મૂકી દે, અરે આને કોક સમજાવો. પ્રશ્ન ઉપર પ્રશ્ન, પ્રશ્ન ઉપર પ્રશ્ન, એનું સમાધાન કરવું અઘરું. માં કહે છે કે બેટા એક ઉંમર થાય ને ત્યારે દીકરાને પરણાવવામાં આવે, એના લગ્ન થાય. માં લગ્ન એટલે શું, પરણવું એટલે શું? કે છે દીકરી સાથે, યુવાન દીકરી સાથે આ દીકરાના લગ્ન થશે. માં લગ્ન એટલે શું? બધું સમજાવતા સમજાવતા માએ બહુ પ્રયત્ન કર્યા સમજાવવાના. છેલ્લો પ્રશ્ન મીરાએ કહ્યું કે માં આ લગ્નની વાત તો બહુ મને સારી લાગી, માં મારા લગ્ન ક્યારે થશે? માં મારે પરણવું છે. માએ કહ્યું બેટી તું હજી તો નાની છે, તારી ઉંમર તો જો. રડવા માંડી, ના મારે તો હમણાં જ લગ્ન કરવા છે. મારો વર ક્યાં, મારો વરરાજો ક્યાં? એને કયો ફૂલેકું લઈને આવે? માં મૂંઝાણા, આનું શું કરવું? અરે બેટી હજી વાર છે. નહીં માં હું કઈ નહીં. અને બાળક રડે, હઠે ચડે, કેમ સમજાવું? મીડા તો હઠે ચડ્યા, રડે છે અને અકળાઈને માએ વિચાર કર્યો આ છોકરીને શું સમજાવ? કોઈ વાતે માં સમજવા, મીરા સમજવા તૈયાર નહોતી. એ વખતે માએ વિચાર કર્યો કે યાદ આવ્યું, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી એના ઘરમાં, નાનકડા કૃષ્ણ બંસીધર, બાલમુકુંદની મૂર્તિ હતી. યાદ આવ્યું, તારે પરણવું છે, તારે તારો વર જોઈએ છે, તારે લગ્ન કરવા છે? કહ્યું હા. તો હાલ તારા વર પાસે તને લઈ જાઓ. મીરા તો રાજી થઈ ગઈ. માં મારો વર ક્યાં છે? કહે છે હાલ લઈ જાઓ. મહેલની અંદર જે સુંદર મંદિર હતું એમાં બાલકૃષ્ણ પગની આંટી વાળીને ઊભા છે. ભગવાન શ્રી કૃષ્ણ મુરલી મનોહર બંસીધર શ્રી કૃષ્ણને બતાવીને માં કહે છે જો આ રહ્યો તારો વર, આ રહ્યો તારો પતિ, આ રહ્યો તારો વરરાજ. માં આ મારો વર છે, આ મારો પતિ છે? કહ્યું હા. મીરા તો જોવે છે, માં બહુ સરસ છે, કેવો સરસ. બસ માએ રમત રમતમાં મીરા માથું ખાતી હતી, એને હેરાન કરતી હતી. એ છોડાવવા માટે, એનું ધ્યાન બીજે બદલાવવા માટે ભૂલમાં કહી દીધું આ તારો પતિ, આ તારો વર, આ તારો ધણી, તું એની પત્ની. આમ ભૂલમાં કહી દીધું. માએ તો કહી દીધું પણ મીરાએ તો અહીંયા લખી નાખ્યું. માને ખબર નહોતી કે હું મશ્કરીમાં કહું છું એ મીરા સાચું માની લેશે. અને પછી તો મીરા ગિરધર પાસે બેસી ગઈ. કહ્યું માં આનું નામ શું? માએ કહ્યું કે બેટી એના ઘણા નામ છે, કૃષ્ણ છે, ગોવિંદ છે, ગોપાલ છે, ગિરધર છે. જે કઈ નામથી તું એને બોલાવી શકે. માં હું એને ગિરધર કહું તો ચાલે? બેટી તું જે નામથી બોલાવે. માં કેવો સરસ છે, મને બહુ ગમે છે. હા બેટી એ તારો છે અને તું જ એનું ધ્યાન રાખજે. માં હું એનું ધ્યાન રાખીશ.
આહા લગ્ની લાગી હો. ધ્યાન દેજો, 5 વર્ષની નિર્દોષ ઉંમરમાં મીરાના અંતઃકરણની અંદર શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ બિરાજમાન થયું. એ પ્રાણ પ્રતિષ્ઠા એવી થઈ કે જ્યાં સુધી મીરા જીવ્યા પૃથ્વી ઉપર, જ્યાં સુધી એના શરીરમાં શ્વાસ રહ્યો ત્યાં સુધી એ રૂપ ન ગયું, એ સ્થાન ન ગયું. બસ એક વાત નિશ્ચિત થઈ ગઈ. મીરાએ નિર્ણય કરી લીધો કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, दूसरो न कोई, दूसरो न कोई, दूसरो न कोई, दूसरो न कोई. जाके सिर मोर मुकुट मेरो पति सोई, जाके सिर मोर मुकुट मेरो पति सोई. अब तो बात फैल गई जाने सब कोई, अब तो बात फैल गई जाने सब कोई. क्या बात कि मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, दूसरो न कोई. श्याम हे श्याम हे श्याम ओ श्याम श्याम ओ जाके सिर मोर मुकुट मेरो पति सोई, जाके सिर मोर मुकुट मेरो पति सोई. अब तो बात फैल गई जाने सब कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, दूसरो न कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. એવી લગની લાગી છે. મીરાનો પ્રેમ દિન પ્રતિદિન વધતો ગયો, કોઈ દી ઘટ્યો નહીં. લગની એવી લાગી. પછી તો મીરા મોટા થયા. 6 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, 9, 10, 11, 12 સમજણ આવી. પણ કૃષ્ણ પ્રેમ કોઈ દી ઘટ્યો નહીં. એક સમય તો એવો પણ આવી ગયો કે મીરાના લગ્નનું ટાણું આવ્યું. બેટી લગ્ન કરવા જોઈએ. મીરાએ કહ્યું કે લગ્ન થઈ ગયા હોય એના બીજી વાર લગ્ન ન કરાય. મારા લગ્ન તો થઈ ગયા છે. કુટુંબ પરિવાર પાછળ પડ્યો. દુરાગ્રહ કર્યો કે બેટી પરણવું જ જોઈએ. દુરાગ્રહથી મીરાના લગ્ન મેવાડના રાજા ભોજ સાથે કરવામાં આવ્યા. મીરાએ ના પાડી તો પણ પરણાવી. 18 વર્ષની મીરા
જ્યારે પરણતી હતી ને ત્યારે 4 ફેરામાં કનૈયો એના હાથમાં છે. એના પતિ કહે છે આ શું છે? કહે છે કે તમારા પેલા તમે તો બીજા નંબરના પતિ છો, આ મારો પેલો પતિ છે. હું તો પરણેલી છું, લગ્ન સમજીને કરજો, હું કુંવારી નથી, હું પરણેલી છું, આ મારો પતિ છે. એમ કહે છે શરૂઆતના વર્ષમાં તો રાજા ભોજ એના પતિ પણ એને ઓળખી ન શક્યા. ક્યારેક એવું બને મીરા એના ઓરડામાં એકલા હોય, કન્યા સાથેની વાતો ચાલતી હોય, 2 જણા વાતો કરે. એકવાર ભોજ રાજા બહારથી આવ્યા તો મીરા અંદર કોઈ સાથે વાત, કોઈ પુરુષ હોય એવું લાગ્યું. કોઈ પુરુષ સાથે વાતો કરે છે. રાજા ભોજે વિચાર કર્યો કે આના મારા મહેલમાં તો કોઈ પુરુષ છે. દરવાજો ખોલીને અંદર આવ્યા ત્યાં તો મીરાની બાજુમાં કૃષ્ણની મૂર્તિ છે. રાજા ભોજે કહ્યું કે ક્યાં ગયો ઈ? કોણ? તો કે વાત કરતો તો ઈ. મીરાએ કહ્યું કે આ રહ્યો. દેખાય જ છે, ગોતવાની ક્યાં જરૂર છે? આ નહીં, મીરાએ કહ્યું આ જ છે. પછી તો ધીરે ધીરે ભોજ એના પતિદેવને પણ બધું સમજાય. એક સમય તો નહોતા સમજતા, પછી ઓળખી ગયા કે મારી પત્ની એ કોઈ સામાન્ય નથી, આ તો વ્રજની કોઈ ગોપાંગના છે, આ તો કૃષ્ણ દીવાની કોઈ પવિત્ર ઊંચો આત્મા છે. એના પતિને પણ જ્યારે ખબર પડી પછી તો એને પણ પતિપણું છોડ્યું, રાજાપણું છોડ્યું, એને પણ નમ્રતા ધારણ કરી. અને મીરા કીર્તન કરે ને એના પતિ એની હારે કીર્તન કરે. મીરાએ કીર્તાલ વગાડે, એના પતિ ઢોલક વગાડે. 2 માણસ ભજન કરે. બે માણસ કૃષ્ણનું ભજન કરે. ઘણા વર્ષ એનો સંસાર ચાલ્યો અને પછી સમય જતા એના પતિદેવ મૃત્યુ પામ્યા. પતિદેવ મૃત્યુ પામ્યા અને પછી મીરા એકલા થયા. પણ એને તો કૃષ્ણનો સંગાથ હતો. અને પછી એનો જે દેર હતો, મીરાનો દેર, આ જે કંઈ દુઃખ મીરાને આપ્યા છે એ મીરાના દિયરે આપ્યા છે. મેવાડનો રાણો, એનું નામ પણ વિક્રમ બતાવે છે. આ રાણાએ મીરાને હગો દિયર છે, એને હેરાન કર્યા છે. ધીરે ધીરે એને આ બધું ગમતું નહોતું અને એમાં વળી એની સાથે એવા એને ચડાવનારા પણ હતા. એને કહ્યું રાજમહેલની રાજરાણી અને આવા ભક્તિ વેળા કરે સારું લાગે? અવડા મોટા મેવાડની મહારાણી હાથમાં કીર્તાલ લે, પગમાં ઘૂઘરા બાંધે અને આમ નાચે, આ સારું લાગે? રાણાએ બહુ પ્રયત્ન કર્યા મીરાને સમજાવવાના. સમજાવ્યા, છેવટે મારવાના પ્રયત્નો કર્યા. મીરાની કથા તો બહુ વિશાળ છે. સમજાવ્યા પછી તો મારવાના પ્રયત્નો કર્યા, ઝેર મોકલ્યું. મીરા ઝેર પણ પી ગયા. ભજન છે ને, ઝેર તો પીધા છે જાણી જાણી, રાણાજી અમે ઝેર તો પીધા છે જાણી જાણી. મીરાએ કહી દીધું, કેમ નો માનતા કે આ ભૂલમાં પીધું છે? ખબર હતી કે ઝેર છે, પણ નામ મારા ઠાકુરનું, મારા ધણીના નામે કોઈ ઝેર આપે ને તો એ હું પી જાઉં, કેમ કે નામ કેનું. મીરાએ જગતને બતાવ્યું કે આનું નામ વિશ્વાસ. ઝેર પીને કોઈ જીવી દે તાકાત હોય તો. મીરાએ જીવી બતાવ્યું. ઘણા પ્રયત્નો રાણાજી કરે છે. બે સાધુને મારવા મોકલા. સાધુ નહોતા, શેતા નહોતા, વેશ સાધુનો લઈને આવ્યા. એને કહું, મીરાને કહું, અમારે તમારા મહેલમાં જ રહેવું છે. 2 જણા તલવાર લઈને આવ્યા હતા, છરી લઈને આવ્યા હતા
રાત્રે 12 વાગે તૈયાર થયા. એને એમ કે મીરાને મારી નાખીએ, ગળું કાપી નાખીએ. 2 જણા તૈયાર થઈને જ્યાં મીરાને મારવા આવ્યા ને ત્યાં તો સામે સિંહણ બેઠેલી જોઈ. સિંહણને જોઈને 2 જણા મીંડા કાપવા કે મીરા ક્યાં? ભગવાને કહ્યું કે આજ મીરા કાપવા લાગ્યા. છરીને તલવારનો ઘા કરી પગમાં પડી ગયા, હે માં અમને માફ કર. બહુ સરસ કથા છે મીરાની. મારું કહેવાનો અર્થ, જ્યારે સમર્પણ અને કૃષ્ણ તરફ કોઈ પણ સ્વરૂપમાં તમે ઓતપ્રોત બનો તો જરૂર એનો અનુભવ થાય છે. છેલ્લે મીરા મેવાડ છોડી વૃંદાવન ગયા. મીરાએ મેવાડ છોડ્યું ને, મેવાડની અંદર 100 વર્ષ દુકાળ પડ્યો. માણસો પાણી વિના તરફડીને મરવા માંડ્યા. મનાવા ગયા વૃંદાવનમાં. મીરાએ વૃંદાવન છોડીને આવ્યા સૌરાષ્ટ્રમાં, દ્વારિકા આવ્યા. છેલ્લે દ્વારિકા આવ્યા છે. વૃદ્ધાવસ્થામાં દ્વારિકામાં નિવાસ કર્યો છે. મીરાએ કેટલાક પદ ગુજરાતીમાં બનાવ્યા છે. મારું ને મન લાગ્યું ગિરધર લાલ, કુડિયો લાગે રે સંસાર. મીરાના ઘણા પદો ગુજરાતીમાં પણ છે. છેલ્લે એમ કે છે કે રાણાને સમજાઈ ગયું કે મારી ભાભીને હું ઓળખી ન શક્યો. જગતનો નાથ જેની આરે હજરા હજુર વાતો કરે, 14 બ્રહ્માંડનો સ્વામી જેનો ઉઠાડ્યો ઉઠે, જેનો સુવડાયો સુવે, એવી જગદંબાને હું ઓળખી ન શક્યો. માફી માંગવા આવ્યો, નાક રગડ્યું કે મને માફ કરો, એ ભાભીમાં મને માફ કરો, મારા ઉપર દયા કરો. મેવાડ પાછા હાલો. મીરાએ કહ્યું કે જ્યાં મારા ઠાકોરનું અપમાન થાય ત્યાં હું પાછી ન આવું. મીરા કદી ન ગયા. રાણાએ ઉપવાસ કર્યા મહિનાઓ સુધી. પછી તો મેવાડના બ્રાહ્મણો આવ્યા, 1000 બ્રાહ્મણો આવ્યા. મીરા નહીં આવે તો અમે ઉપવાસ કરી પ્રાણનો ત્યાગ કરશું દ્વારિકાની અંદર. હજારો બ્રાહ્મણો ઉપવાસ ઉપર બેઠા. મીરા મૂંઝાણા, શું કરું? મીરાએ કહ્યું, એક કામ કરો, દ્વારિકાનાથની રજા લઈ લઉં. એ રજા આપશે તો હું આવીશ. ટૂંકમાં આપને કથા કહું. પછી મીરા દ્વારિકાનાથનું જે મંદિર છે ને, મંદિરમાં અંદર ગયા, બધાને બહાર કાઢ્યા. મંદિરના દરવાજા બંધ કર્યા છે. અંદરથી આગળીઓ દીધો, દરવાજા બંધ થયા. મીરાએ કહ્યું કે હું ન કહું ત્યાં સુધી કોઈ દરવાજો ખોલતા નહીં. 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક, 8 કલાક, 10 કલાક. ધીરજ ખૂટી ગઈ. જુઓ તો ખરા. અને પછી તો દરવાજા ખોલવા આવ્યા, ખુલ્યા નહીં, દરવાજા તોડી નાખ્યા. દ્વારિકાનાથના મંદિરમાં અંદર આવીને તપાસ કરી. સાંભળજો કથા. દ્વારિકાનાથના મંદિરમાં અંદર જઈ તપાસ કરી. કોઈ જગ્યાએ મીરા ન મળ્યા. ખૂણે ખૂણો જોઈ લીધો, ન મીરા મળ્યા, ન મીરાએ પહેરેલા વસ્ત્રનો એક દોરો મળ્યો, ન મીરાના કિરતાલ મળ્યા, એનો વાળ પણ કોઈને હાથમાં ના આવ્યો. તો મીરા ગયા ક્યાં? આજ પણ રહસ્ય છે, મીરા ક્યાં ગયા? મહાપુરુષો એમ કહે છે, મીરા ક્યાંય નથી ગયા. મીરા દ્વારિકા નાથમાં સમાય. મીરા રે સમાણા દ્વારિકા. ભગવાનને કહ્યું, પ્રભુ હવે તમારો વિરહ સહન નથી. હવે તો કા દેહમાંથી પ્રાણ જાય અને કા મહારાજ આપ તમારામાં સમાવી લો. ભગવાને કહ્યું, તમારી શું ઈચ્છા છે? મીરાએ કહ્યું કે પ્રભુ હવે તમારી અંદર મને સમાવી લો. અને એમ કહેવાય છે
દ્વારિકાનાથે મીરાને પોતાની અંદર સમાવી લીધા. આ જે દ્વારિકાનાથ દેખાય છે ને, એ એકલો નથી, એની અંદર મીરા પણ બિરાજે છે. મીરા એ દ્વારિકાનાથમાં સમાયા છે, એટલે કદાચ દ્વારિકાનાથ આટલા સુંદર લાગે છે. એમાં મીરાનું રૂપ પડ્યું છે. એની આંખમાં મીરાની ભક્તિ છે, એના હૃદયની અંદર મીરાનું તેજ છે. અનુભવ કરવો હોય તો કરી લેજો. દ્વારિકાનાથની સામે તમે ઉભા રહેજો. દર્શન ગમે એટલા કરશો, સંતોષ નહીં થાય. નહીતર તો મૂર્તિ કાળી છે, રંગ કાળો છે, પણ તમારી આંખને મટકું મારવાનું મન નહીં થાય. કાળો છે પણ કેવો રૂપાળો છે, કેવો મનમોહક છે. આપણી આંખ ને મટકું મારવાનું મન ન થાય. આમ આમ સતત ખેંચા જ કરે, ખેંચા જ કરે. કંઈક જાદુ, કંઈક તત્વ છે એની અંદર, ત્યાંથી હટવાનું મન ન થાય. આ તાકાત છે દ્વારિકાનાથ.